ડે 8 ઓફ લંચ બોક્સ રેસીપી. આજે લંચ બોક્સમાં છૂટા મગ છે. મગને મેં ઓવરનાઇટ પલાળી દીધા હતા અને અહીંયા હું મગને કુકરમાં બાફવા મૂકું છું. આપણે છૂટા પણ બાફી શકીએ છીએ, પણ છૂટા બાફવામાં થોડો ટાઈમ લાગે, એટલે મેં અહીંયા મગ ડૂબે એટલું જ પાણી લેવાનું છે અને કુકરમાં 1 વિસલ થાય ત્યાં સુધી જ બાફવાના છે. જો વિસલ વધારે વાગી જશે તો મગ છૂટા નહીં થાય, એટલે અહીંયા છૂટા રે મગ એ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. અને મગ થઈ જાય પછી એને થોડો ટાઈમ આપવાનો છે, એને કૂલ ડાઉન થવા માટે, કારણ કે ગરમ ગરમ આપણે વઘારી નહીં શકીએ. અહીંયા મેં 15-20 મિનિટ માટે મગ એમને ખુલ્લા કરી નાખ્યા હતા અને ત્યારબાદ મેં અહીંયા 1 ચમચી તેલ લઈ એમાં થોડું લીમડો નાખી, હિંગ નાખી અને સિમ્પલ વઘારેલા છે. અને એમાં સિમ્પલ મેં સ્પાઇસીસ રાખેલા છે: મરચું, મીઠું, ધાણા જીરું, હળદર અને લીંબુ. બસ આ રીતે જ મેં વઘારેલા છે. એમાં ગરમ મસાલો પણ નાખી શકાય, ખાંડ બી નાખી શકાય, પણ ખાંડવાળું જનરલી નથી ભાવતું, તો એમને સિમ્પલ લીંબુ નાખીને અને સિમ્પલ મસાલા નાખીને મેં અહીંયા વઘારેલા છે. ભાવતું હોય તો લસણ પણ મૂકી શકાય, પણ મેં અહીંયા ઝાઝું કાંઈ એડ નથી કર્યું, અત્યારે સિમ્પલ મગ જ રાખેલા છે. અહીંયા મગને બહુ હલાવવાના નથી, સાવ હલકા હાથેથી જ હલાવવાના છે, કારણ કે બહુ હલાવશું મગને તો એ સ્ટીકી થઈ જશે, ચોટી જશે. તો એને જનરલ જસ્ટ ઉપર નીચે જરાક કરી અને બહુ ઓછા એને હલાવવાના છે. અહીંયા મગ સાથે મેં સુખડી આપેલી છે બાજુમાં.